તો રાજકોટમાં કટારિયા ચોકડી આવાસ યોજનાને રાજકીય ગ્રહણ લાગ્યું છે। ભાજપના મહામંત્રી અને કોર્પોરેટરે જ વિરોધ કર્યો છે। 576 આવાસની ટેન્ડર પ્રક્રિયા પહેલા જ આ વિરોધ પ્રપોઝલના બહાને પ્લોટ હેતુફેર કરવા કાવા દાવા શરૂ થયા છે। સ્ટેન્ડિંગ ચેરમેન પીપળિયાને પ્લોટનો હેતુફેર કરવા રજૂઆત કરી છે। કોર્પોરેટર દિલીપ લુણાગરિયાની રજૂઆત છે। રોડ ટચ આવાસ યોજનાને 60 ફૂટ રોડ પર ખસેડવા રજૂઆત કરી છે। કોર્પોરેશનને આ પ્લોટ વેચી સારી આવક થશે। હેતુફેર કરવાની સત્તા ગુજરાત સરકાર પાસે। આવાસ યોજનાનો જે પ્રોજેક્ટ આખો છે એ 150 ફૂટ રિંગ રોડ ટચ છે અને વેચાણ હેતુનો જે પ્લોટ છે તે અંદરની સાઈડ 60ના રોડ ઉપરનો છે। તો એમને એવી રજૂઆત કરી કે આ આવાસ યોજના 60ના રોડ ઉપર બનાવીએ અને 60ના રોડનો જે વેચાણ હેતુનો પ્લોટ છે એ આપણે રિંગ રોડ ઉપર લઈ લે તો ભવિષ્યમાં કોર્પોરેશનને વેચાણ હેતુનો પ્લોટ છે તો ક્યારે આવક કરવી હોય તો અહીંયાની કિંમત વધારે મળે તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અથવા તો કોઈપણ એવો પ્રોજેક્ટ જે આપણે 150 ફૂટ રિંગ રોડ ટચ કરી તો લોકો સહેલાઈથી તે સેવાઓનો લાભ લઈ શકે। આ ટાઈપની રજૂઆત કરવામાં આવી હતી। પ્રોજેક્ટની હાલની સ્થિતિ ટેન્ડર પ્રક્રિયામાં છે। આવાસ યોજના મંજૂર થઈ ગઈ છે। ટેન્ડર પ્રક્રિયા હમણાં થોડાક દિવસમાં જુલાઈ મહિનામાં ટેન્ડર બહાર પડવાના છે। આ પરિસ્થિતિ છે।